તો હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા છો ને? આપ સૌનું આપણા બ્લોગમાં સ્વાગત છે. ને તો ફાઇનલી આજે છે ધનતેરસ. તો ધનતેરસની તમને બધાને બહુ બધી શુભકામના. માતાજી સુખી રાખે બધાને. શરૂઆત મારાથી કરે. અને અત્યારે કિચનમાં હાલે છે ઓલું ફરસાણ ને નાસ્તો ને બધું બનાવવાનું 4 દીથી ચાલુ હોય છે, પણ હું ફ્રી નતો એટલે બ્લોગ કઈ શૂટ થતા નહીં. તો એ બધું આજે હું તમને ટૂંકું ટચમાં બધું દેખાડી દઈશ. અને આજે કંઈક આપણે સરપ્રાઈઝ દેશું બધાને ધનતેરસના દિવસે, પણ સાંજે. અને સરપ્રાઈઝ રહેશે, કહેવામાં નહીં આવે. તો વિડીયોમાં બન્યા રહ્યો, જોવો આગળ હું છે ને હું નથી. કુછ તો ગડબડ હે. રવો શેકાઈ ગયો, એ ઠરે ત્યાં સુધી આપણે મેંદાનો લોટ બાંધી લઈએ પૂરી માટે. મીઠા ઘૂઘરા બનાવવા એટલે એમાં 2 પાવરા મૂળ નાખશું, 2-2.5 પાવરા જેટલું. બીજું કઈ આપણે આમાં નાખવાનું નથી. આ લોટ બહુ ઢીલોય નહીં અને બહુ કઠણય નહીં, એ રીતે બાંધવાનો. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છે આપણે બારે, અને ભેગા થઈ ગયા છે આપણા મિત્ર ખાસ દરબાર. શું કે દરબાર, દિવાળીની તૈયારી શું હાલે? સારી ગાડીની ખરીદી કરી. આજે ધનતેરસના દી દરબારે બહુ મોટા પાયે ખર્ચો કરી નાખ્યો હે. હાલો તમને બતાવીએ. તો દરબારે આજે આ ખરીદી કરી છે બહુ મસ્તીની. તો હાલો પાર્ટીનું શું છે? દઈ દે એમાં શું છે બીજું? કરી નાખીએ પાર્ટી આજે. હો દરબારે કંઈક ફેસબુકમાં પેજ બનાવ્યો છે પોતાનું, બહુ પ્રગતિ કરી છે અહીંયા ખરેખર. શું છે નામ ભાઈ ફેસબુકનો પેજનો? ગરવી ગુજરાત દેશી મંડળી. રાસ ગરબાના ને જ બધા સમૂહ રાસના ને જ બધા પ્રોગ્રામ, આખા ગ્રુપ છે એમાં બધું. તો ફેસબુક જેટલા યુઝ કરતા હોય એ ફોલો કરજો અને મજા આવશે જોવાની. રાસ ગરબાના ની બધાય છે. હું તો વાપરતો નથી ફેસબુક. તો બન્યા રહ્યો હજી કન્ટિન્યુ વ્લોગમાં, હજી મારી સરપ્રાઈઝ બાકી છે. તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છે બેહવા એમ્યુઝમેન્ટ. હવે એક ક્લાસ છાયા વાળો પોઈન્ટ લઈ, આ પોઈન્ટ સારો બેસી જાય. બાકી દરબાર પીવે છે પાણી ઠંડુ ઠંડુ. તો ભાઈ આમ તો હે ને રોજ રાત્રે અમે અહીંયા આવીએ જ બેસવા, અમારી સ્પેશિયલ બેઠક છે. પણ આજે ફ્રી છે હાવ, અને તહેવાર ટાણું છે એટલે આપણે હાવ ફ્રી છે હમણાં 2-3 દિવસ. પછી ઘરે બેઠા બેઠા છે ને ટાણું નતું જતું. ઓલું કહેવાય ને કે ઓહક થતો હતો, ઝટ સરપ્રાઈઝ આવે, ઝટ સરપ્રાઈઝ આવે. સાંજ પડે, કઈ સાંજ પડે. હા, ઘડીક થાય ને તો ઘડિયાળમાં જવું કેટલા વાગ્યા. એટલે જલ્દી હવે 6-6:30-7 વાગે, અને જલ્દી આપણે સરપ્રાઈઝ લેવા જઈએ. લેવું હે તો દરબારને કીધું હાલો હવે ઘરે નથી બેસવું, જઈએ ક્યાંક બાઈને. ઓહક થાય હવે
એટલે મસ્તીના ઝાડવા હેઠે આવી ગયા, બેઠા. બાકી મેં દરબારને કીધું એકાદું કંઈક 2 કડી અમને સંભળાવો, આમ કંઈક ઋતુ વિશે, ટાઢક વિશે. એ ના પાડે, છતાંય ટ્રાય કરું મનાવું અને જો એ કદાચ માની જાય તો ચાલુ કરીએ આપણે પાછો બ્લોગ. તો ભાઈ સરપ્રાઈઝ આ હતી આપણી. ફાઇનલી મોબાઈલનો ખર્ચો કરી નાખ્યો. OnePlus Nord CE5. દિવાળીનો નાસ્તો થઈ ગયો તૈયાર. મીઠા ઘૂઘરા, ચોરાફળી, ચકરી, માથે પૂરી, બાકી આ ડબરા પડ્યા બધા.